નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રથમ પરીક્ષા ભૂલથી ધોરણ 11 લખાઈ ગયું છે તો માફ કરજો। આપણે જોઈ રહ્યા હતા સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, તમારે આના માથે જ પૂછાશે। આપણે ગણિત વિષયની, વિજ્ઞાન વિષયની અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં બધા જ ચેપ્ટરના, બધા જ વિભાગના બધા જ પ્રશ્નો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે, એના સોલ્યુશન સાથે તમને મળી રહેશે। તો તમારી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેજો। આજે આપણે 15મું ચેપ્ટર તમારું છે, એમાંથી વિભાગ બી માં કયા પ્રશ્નો પૂછાઈ શકે છે એ જોવાના છીએ। 5 થી 6 પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લેતા રહેજો। આર્થિક વિકાસ એટલે શું અને ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય? તો આ પ્રશ્ન સારો છે, સિમ્પલ છે, એક વખત વાંચો તમને યાદ રહી જશે। બરાબર કે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે, અહીંયા તમે જોઈ શકો છો જીવન ધોરણમાં સુધારો થયો છે, ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, બીજા બધાનો વપરાશ વધ્યો છે, માથાદીઠ આવકમાં વધારો થયો છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, જીવન ધોરણમાં સુધારો થયો છે। બરાબર, લોકોની સરખામણી પહેલાની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે, માટે આપણે કહી શકીએ કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે। બરાબર, તો આ એક પ્રશ્ન હતો। એના સિવાય આજે બીજા નંબરનો પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ। એ ઓછા ચાન્સીસ છે પૂછાવાના, પણ એક વખત તમે સ્ક્રીનશોટ લઈને મોઢે કરી દેજો। બરાબર, ઓછા ચાન્સીસ છે પૂછાવાના। બરાબર, ચલો એના પછી આ પ્રશ્ન પણ સારો છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એનો તફાવત। બરાબર, સહેલો પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ લેજો, તમને આવડી જશે। બરાબર, ચલો આર્થિક પ્રવૃત્તિમાં પૈસાની લેવડ દેવડ થતી હોય અને બિન આર્થિક પ્રવૃત્તિમાં સેવાનો ભાવ હશે, તો એ બે મેઇન પોઈન્ટ છે। એના પછી ત્રીજો પ્રશ્ન છે કે ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો। તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે। બરાબર, 3 વિભાગમાં વહેંચાયેલું છે, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। જેમ કે પ્રાથમિક ક્ષેત્ર છે એ અલગથી 2 માર્ક્સમાં પૂછાઈ જાય, તો પ્રાથમિક ક્ષેત્રમાં શેનો સમાવેશ થશે એ તમારે લખવાનું, તો એનો તમે સ્ક્રીનશોટ લઈ લો। બીજું મેં તમને કીધું માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, તો આ વિદ્યાર્થી મિત્રો નાનું છે, તો આ 2 માર્ક્સમાં પૂછવાના ઓછા ચાન્સીસ છે, પણ આ પ્રાથમિક ક્ષેત્ર તમને અલગથી 2 માર્ક્સમાં પૂછાઈ જાય। અને આખો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય કે ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો, તો 3 ભાગ વિદ્યાર્થી મિત્રો તમારે મેન્શન કરી દેવાનો। એના પછી આ ચેપ્ટરમાંથી સમાજવાદી પદ્ધતિ છે, બજાર પદ્ધતિ છે અને મિશ્ર અર્થતંત્ર। બરાબર, તો આ 3માંથી એક પ્રશ્ન પૂછાશે, લાભ પૂછાય કે ગેરલાભ પૂછાય, 100% પૂછાશે। એ વિભાગ બી માં પણ પૂછાઈ શકે છે, વિભાગ સી માં પણ પૂછાઈ શકે છે, તો આ 6 પ્રશ્ન તો તમે કરી દેજો। જેમ કે અહીંયા બજાર પદ્ધતિના લાભ લખેલા છે, એના પછી અહીંયા સમાજવાદી પદ્ધતિના લાભ લખેલા છે, એના પછી સમાજવાદી પદ્ધતિની ખામી લખેલી છે, તો સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ એ બંનેમાંથી એક પ્રશ્ન 100% પૂછાશે, લાભ પૂછાય કે પછી ગેરલાભ પૂછાય। આ તફાવત પણ તમે એક વખત વાંચી દેજો વિદ્યાર્થી મિત્રો। બરાબર, તો સમાજવાદી પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિ, જેને આપણે બજાર પદ્ધતિ પણ કહીએ છીએ, તો લાભ, ગેરલાભ, ખામી, ગેરખામી, આ બધી વસ્તુ તમારી પરીક્ષામાં પૂછાશે, એક પ્રશ્ન તો 100% પૂછાશે। એના સિવાય મેં તમને કીધું પ્રાથમિક, માધ્યમિક વાળું, આર્થિક, બિન આર્થિક, તો આ સારા પ્રશ્ન છે પહેલા 15મા ચેપ્ટરમાંથી તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાય એવા। બીજા બધા ચેપ્ટરના વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે। તમારી ચેનલ છે તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।